श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। મારા હૃદયના વિચાર પ્રમાણે વિચાર યજ્ઞના આચાર્ય અને વિચારોના વૃંદાવની વ્યક્તિત્વ એવા શ્લોક શિક્ષક ગુણવંતભાઈ શાહના આજના જન્મ દિવસે મારા વંદન, વધાય અને જય સિયારામ. ગુણવંતભાઈ, મારી અંતરની ઈચ્છા છે કે હું આજે ત્યાં આવું, પરંતુ અત્યારે બગસરામાં રામકથા ચાલે છે 15 તારીખ સુધી, અને હંમેશા સવારે 10 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી કથા હોય છે. મેં વિચાર્યું કે હેલિકોપ્ટરની વ્યવસ્થા થઈ જાય તો હું અહીંથી આજે ઉડી અને ત્યાં આવું અને સાંજના આ સાત્વિક ઉત્સવમાં હાજરી આપીને પાછો આવું. પરંતુ 2 બાધાઓ આવી. એક તો હેલિકોપ્ટરના સમાચાર આવ્યા કે એ કંઈક મિસ્ટેકના કારણ રિપેરિંગમાં છે. બીજી તપાસ કરી તો એમના તરફથી એવો જવાબ મળે કે 5 વાગ્યા પહેલાં ત્યાંથી ઉડી જવું પડે, તો જ સાંજ સુધીમાં પાછું અહીંયા લેન્ડ થવાય. રાત્રે હેલિકોપ્ટરનું લેન્ડ થઈ શકે નહીં. એટલે હૃદયમાં પૂરેપૂરી ઈચ્છા હોવા છતાંય આપના 90 વર્ષના આ સાત્વિક ઉત્સવે હું નથી આવી શક્યો, પરંતુ બહુ હૃદયથી કહું છું, માનસિક રીતે હું ત્યાં છું. વિશ્વવંદી ગાંધી બાપુની દાંડી યાત્રાનો આ દિવસ 12મી માર્ચ, અને આ તારીખ આપનો પણ જન્મદિવસ છે. ગાંધીજી માટે આ દિવસ દાંડી યાત્રાનો, પણ ગાંધીના વિચારને અને આચારને આપે જે રીતે પુસ્તકોમાં વર્ણવ્યા છે, એ વિચારોને લીધે આપ અમારા માટે દીવાદાંડી છો, સમાજ માટે દીવાદાંડી છો. ખબર નહીં, બધાની સાથે પ્રમાણિક ડિસ્ટન્સ રાખીને સ્વાભાવિક ઉદાસીન ભાવથી રહેવાનો સ્વભાવ છે, છતાંય આપના તરફ મારી આત્મપ્રીતિ છે. અને તેથી જ્યારે જ્યારે અવસર મળે હું મળવાનો, આપની સાથે સંવાદ કરવાનો અવસર પ્રાપ્ત કરી લેતો હોઉં છું.
બેન અમીનો ફોન હતો કે ભાઈના 90 વર્ષના આ ઉત્સવે થોડાક માણસોને સાંજે 7 વાગે આમંત્રિત કર્યા છે અને બાપુ એમાં જો આપથી અવાય તો હું કથામાં ન હોત અને જે મેં અડચણ વર્ણવી એ ઊભી ન થઈ હોત તો હું ચોક્કસ આવ્યો હોત, મારા આનંદ માટે આવ્યો હોત, પરંતુ નથી આવી શક્યો. એનો થોડો રંજ પણ છે. આપે આટલા વર્ષોથી જે વિચાર યજ્ઞ માંડ્યો છે અને આખા સમાજને જે રીતે યજ્ઞ પ્રસાદીના રૂપમાં આપે પ્રકાશમય વિચારો આપ્યા છે, પ્રેરણાદાયી વિચારો આપ્યા છે, પરિણામદાયી વિચારો આપ્યા છે, એ દીર્ઘકાળ તક યાદ રહેશે. આપનું વક્તવ્ય, આપનું વ્યક્તિત્વ અને આપનું હોવું અસ્તિત્વ આ સમયમાં જ્યારે અમે આપની સાથે જોડાયેલા છીએ એનો મને આનંદ છે. આપની તંદુરસ્તી ખૂબ સારી રહે. આપ વિચાર યજ્ઞના આચાર્ય તરીકે ઘણા લાંબા સમય સુધી એનું આચાર્ય પદ સંભાળીને સૌને વિચાર યજ્ઞની યજ્ઞ પ્રસાદી આપતા રહો એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના કરું છું. આખા એ પરિવારને આ પ્રસંગે વંદું છું. ત્યાં સૌ આવેલા સ્નેહીજનોને પણ યાદ કરું છું. પુનઃ એક બાર આપને આજના મંગલ દિવસે મારા પ્રણામ. જય સિયારામ.